2:02 થશે અને તમારું કામ થઈ જશે। આટલા ટાઈમ તારીખ વાર તો કયા ભુવાજી આપતા હશે? કઈ પૂજા કરશું, કઈ માનતા માનશું તો આપણું પણ 24 કલાકના અંદર કામ થઈ જાય। મિત્રો, આજે આપણે જાણીએ કે ઘણા ખરા ભુવાજી લોકો ટાઈમ તારીખ વાર સાથે કામ કરે છે, તો શું આ ખરેખર થતું હશે? તમે જાતે જ હાલના ચૈત્ર નવરાત્રિના જે ભુવાજી લોકોના વિડીયો છે એ વિડીયો જોયા જ હશે। એવા ચમત્કાર થયા છે। ચમત્કાર તો એવા થયા છે। આજે આપણે એ તમામ ચમત્કારની વાત કરશું। શું ખબર આપણા સાથે પણ જો કોઈ ચમત્કાર થઈ જાય તો માળીની કૃપા વરસી જાય। મિત્રો, આજે આપણે વાત કરીએ કે જે રમેણના અંદર, જે મોટા સાનિધ્યના અંદર જે લોકો માનતા માને છે એ લોકોના સ્વમુખે જ ઘણા ખરા લોકોએ સાંભળ્યું છે, ઘણા ખરા લોકોએ જાતે નિહાળ્યું છે કે અમારા વર્ષો જૂના જે દુઃખ હતા, વર્ષો જૂનું જે પણ અમારા શરીરની તકલીફ હતી, તમામ તકલીફ દૂર થઈ ગઈ છે। મિત્રો, આને ચમત્કાર ના કહેવાય તો શું કહેવાય? આજે આપણે જાણીએ કે ગરીબ બહેનો એવી હતી કે જે બહેનોના શરીરના દુખાવા પણ ખુખાર મેરડી માતાએ બંધ કરી દીધા છે। ઘણી ખરી બહેનોનું કહેવું એવું છે કે અમારે કમરનો દુખાવો રહે છે। મિત્રો, દિવસ રાત ઘરના અંદર જે બહેનો કામ કરતી હોય એમને શરીરનો દુખાવો તો રહેવાનો છે, પણ સાનિધ્યના અંદર આવ્યા પછી એ જ બહેનો એવું પણ કહે છે કે અમે જે પહેલાં ઘરનું કામ કરતા હતા એ કામ હજી પણ એ જ કરીએ છીએ, પણ પહેલાં અમારા શરીરના અંદર નાની મોટી તકલીફ રહેતી હતી। માતાજીને પ્રાર્થના પૂજા કર્યા પછી અમારા શરીરની દુખાવાની જે પણ નાની મોટી સમસ્યા હતી એ દૂર થઈ ગઈ। મિત્રો, ઘણા ખરા લોકોના પગ દુખાતા હતા। ઘણા ખરા લોકોએ એવું પણ કીધું છે કે અમે 10 વર્ષથી દવા કરીએ છીએ છતાં પણ અમારા પગનો દુખાવો નહોતો મળતો। ત્યારે એમને માતાજીને ખરા મનથી પ્રાર્થના કરી અને ખરા મનથી એમનું કામ પણ થઈ ગયું છે। આપણે ઘણા ખરા સાનિધ્યના અંદર જઈને પણ જો દુઃખી થતા હોઈએ તો આજે આપણે એવું વિચારવું છે કે આપણે ખરેખર જો દુઃખી થઈએ છીએ તો શું આપણા એવા નીચ કર્મ છે? અને જો કર્મ સારા છે છતાં પણ દુઃખી થઈએ છીએ તો એનું શું કારણ છે? આ બેને એવું કીધું કે મારે વર્ષોથી વાળ ખરતા હતા। મિત્રો, જે વાળ આવે એ વાળની ઘણી ખરી દવા એમને કરી હતી। એમને એમના સ્વમુખે એવી વાત કરી કે ઘણા ખરા ડૉક્ટરોના પાસે જઈને દવા કરાવી છતાં પણ મારા વાળ ખરતા જ હતા। પછી મેં ખરા મનથી, ખરા ભાવથી જ્યારે હું પૂજા કરતી હતી ત્યારે મેં પૂજાના અંદર માતાજીને ખુખાર મેરડી માતાને પ્રાર્થના કરી કે માતાજી, મારા જે આ વાળ ખરે છે એ વાળ ખરવાનું બંધ થઈ જાય અને મારી જે પણ દવા છે એ દવા પણ માફક આવી જાય। મિત્રો, આ ખરેખર ચમત્કાર છે। જે વસ્તુ ડૉક્ટર લોકો નથી મટાવી શકતા એ આજે ખુખાર મેરડી માતાની એક માનતાથી થઈ જાય છે। હવે આપણે જાણીએ કે આ લોકોનું કામ થાય છે તો એનું શું કારણ છે? મિત્રો, એમનું એક જ કારણ છે કે વિશ્વાસ છે। એમને એમની કુળની દેવી ઉપર વિશ્વાસ છે, એમને એમના કર્મ ઉપર વિશ્વાસ છે। મિત્રો, વિધાતાના લેખમાં પણ મેઘ મારી દે એવા કામ અમુક સાનિધ્યના અંદર થતા જ હોય છે। એવું તમે પણ જોયું છે, મેં પણ જોયું છે। પણ આપણે એવો પ્રશ્ન છે કે આપણા કામ કેમ નથી થતા? તો મિત્રો, હજી સુધી આપણે વિશ્વાસ દ્રઢ નથી કર્યો। જે દિવસે દુનિયાના સાનિધ્યમાં જાઓ ના જાઓ પણ જો કુળની દેવી ઉપર વિશ્વાસ કર્યો કે આ મારી કુળની દેવી છે, તારે તો પણ તું, મારે તો પણ તું, જો ખરા મનથી એવી પ્રાર્થના થઈ જાય તો પણ આપણું જીવન પરિવર્તન થઈ શકે છે, પણ એના માટે એવો વિશ્વાસ દ્રઢ રાખવો પડશે। મિત્રો, એવી જ રીતે હું તમને જણાવી દઉં કે શક્તિ દેખાતી નથી પણ કામ 100% લોકોના થાય જ છે। દુનિયાના અંદર એવા ઘણા ખરા લોકોને મેં જોયા છે। આપણે મોટામાં મોટું ઉદાહરણ આપણે પ્રેમાનંદજી મહારાજનું જ લઈ લો। એમની બંને કિડનીના અંદર ઘણી મોટી અસર છે છતાં પણ એમને ભક્તિભાવવાળું જીવન છે। એમને એક જ લગ્ન છે કે મારો રામ રાખે એ રીતે મારે રહેવું છે। મિત્રો,
આપણે પણ ખરા મનથી જો સેવા પૂજા પ્રાર્થના કરતા હોઈએ અને જો દુઃખી છીએ તો આપણે એને ભગવાનની પ્રસાદી માનીને ગ્રહણ કરી લેવું છે. કોઈની દેખાદેખીમાં જવું નથી.